आज मैं आपको दिखाने वाला हूँ सूरती स्टाइल वेज टपेलू, जिसे भगत मुठियानु साग भी कहा जाता है। आपने सूरत के फेमस खतरी मटन टपेलू के बारे में तो सुना ही होगा, लेकिन जो नॉनवेज नहीं खाते उनके लिए ये स्पेशली वेज टपेलू है। आई एम डैम श्योर अगर आप ये ट्राई करोगे तो आपको नॉनवेज जैसा ही फील एंड टेस्ट मिलेगा। सो ये बेस्ट एक अल्टरनेटिव ऑप्शन है जो नॉनवेज नहीं खाते हैं। तो चलिए जानते हैं मैडम से आखिर ये वेज टपेलू बनता कैसे है एंड इसमें क्या क्या इंग्रेडिएंट्स डाला जाता है। एंड ये स्टॉल का लोकेशन आपको वीडियो के एंड में मिल जाएगा। श्री महाकाળી સુરતી હાંડવો મારા સ્ટોલનું નામ છે। મારું નામ છે પ્રાપ્તિ કે વ્યાસ। મારે ત્યાં 3-4 જાતની આઈટમ છે બનાવી રહી છું। 21 પ્રકારના હાંડવા છે, પ્લસ કપૂરિયા છે, અપમ છે અને તપેલું ચાલુ કર્યું છે। વેજ તપેલું છે, ભગત મુઠિયા વેજ તપેલું, એટલે ભગત મુઠિયા છે એને કોન્સેપ્ટમાં વેજમાં લઈ લીધું છે। અને અમે પાર્ટી ઓર્ડર પણ લઈએ છીએ, કોઈ પણ ફંક્શનના ઓર્ડર લઈ શકીએ તો બધી જ વસ્તુના લઈએ છીએ। છે તપેલું, આ ખીરું પૂરી છે। ખીરોપુરી ઓકે। થઈ ગયું ચાલુ। આ છે ને ફૂલીને થોડા મોટા થઈ જશે, આપણે એકલી પણ ચટણી સાથે સર્વ કરી શકાય। કેટલી વાર લાગે આને બંધા? બસ અને બધી હા, પણ અહીંયા સર્વિંગ કરવા માટે તમને કરવા માટે ખાલી વડા ફ્રાય કરીને એડ કરો હા અને પૂરી ફ્રાય વાપસ બનાવી। જો મકાઈ અને આ વડું આવશે અને સોયાબીન। લોકેશન પાલ પોઈન્ટ પાસે, પાલ પોઈન્ટની બાજુમાં જ ઉમરા બ્રિજ સર્કલની નિયર છે। 5 થી રાત્રે 11 વાગ્યા સુધી